પીએસઆઈ પેપર 2 એટલે કે પીએસઆઈની જો તમે પ્રિપેરેશન કરતા હો તો તમને બધાને ખબર છે કે પ્રિસાઇઝ રાઇટિંગ, જેમ કેમ ગુજરાતીમાં આપણે સંક્ષેપીકરણનો વિડીયો બનાવેલો હતો એવી રીતે ઇંગ્લિશમાં છે પ્રિસાઇઝ રાઇટિંગ, એ પણ 10 માર્કનું છે. પેપર 2માં તમારે કમ્પલસરી આવવાનું જ છે. તો હવે ગુજરાતી તો આપણી લેંગ્વેજ હોય એટલે આપણને આવડતું હોય સંક્ષેપીકરણ, પણ ઇંગ્લિશમાં બહુ બધાને પ્રોબ્લેમ થાય છે, ખાસ કરીને પ્રિસાઇઝ રાઇટિંગમાં. તો પ્રિસાઇઝ રાઇટિંગ છે એ કેવી રીતે લખવું, એમાં કયા કયા મુદ્દાઓ છે તમારે ધ્યાનમાં રાખવા જોઈએ, કયા કયા એવા કી પોઈન્ટ્સ છે, શું તમારે એમાં સ્પેલિંગ છે બરાબર વાંચવા જોઈએ અને શું ભૂલ થતી હોય છે, બધું હું તમને આ વિડીયોમાં જણાવીશ. આપણે 2 થી 3 મેં પ્રિસાઇઝ રાઇટિંગ લીધેલા છે અને શું ધ્યાનમાં રાખવું એ પણ હું તમને કહીશ, અને સાથે અમુક જે અઘરા સ્પેલિંગ્સ છે એનું પણ હું તમને ગુજરાતીમાં મિનિંગ કહેતી જઈશ, બરાબર. તો આ વિડીયોમાં મારી સાથે જોડાયેલા રહેજો, અને જે લોકો પીએસઆઈ પેપર 2ની તૈયારી કરે છે એ લોકોને પણ શેર કરજો વિડીયો. હવે પ્રિસાઇઝ રાઇટિંગમાં ધ્યાનમાં શું રાખવાનું હોય ખબર કે સૌથી પહેલાં તો એ કે તમારે છે ને એનો આખી જે મેઇન થીમ છે, કોઈ પણ પેરેગ્રાફ આપેલો હોય એની જે મેઇન થીમ છે એ બદલાવી ના જોઈએ. એ રીતનું પહેલાં તો તમારે 1/3 તમારે એને કન્વર્ટ કરવાનું. એક તો એ મેઇન થીમ એની એ રહેવી જોઈએ. પછી એના જે ટેન્સીસ છે એટલે કે કાળ છે એ બદલાવા ના જોઈએ, બરાબર. પછી એક તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ છે, એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ છે, એવા જે સેન્ટેન્સીસ છે એ પણ બદલાવા ના જોઈએ. એવી રીતનું આખી જે મેઇન થીમ પકડી અને તમારે આખું એનું પ્રિસાઇઝ કરવાનું હોય છે. તો એ હું તમને ચાલો દેખાડું, એના અમુક રૂલ્સ હોય છે કે તમારે કેવી રીતે કરવું, અને પછી આપણે 2 થી 3 એક્ઝામ્પલ લઈએ પ્રેક્ટિસ માટે કે આવી રીતના પ્રિસાઇઝ રાઇટિંગ કદાચ પૂછાય એક્ઝામમાં તો તમને વાંધો ના આવે, બરાબર. અને બીજું તમે એક આમાં કમેન્ટ કરજો કે આ પ્રિસાઇઝ રાઇટિંગનો વિડીયો હું હજી આગળ સિરીઝ ચાલુ રાખું કે નહીં. જો તમને ઇન્ટરેસ્ટ હોય, તમને આ વિડીયો ગમતો હોય તો તમે કમેન્ટ કરશો તો હું હજી આગળ આના પાર્ટ છે લઈ આવીશ, બરાબર. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. પ્રિસાઇઝ રાઇટિંગ, જેનું તમે જે ગુજરાતીમાં કહો છો એને સંક્ષેપીકરણ, ઇંગ્લિશમાં આવે છે પ્રિસાઇઝ રાઇટિંગ, જે તમને પીએસઆઈમાં પેપર 2 10 માર્કનું પૂછાય છે પ્રિસાઇઝ રાઇટિંગ. તો ખાસ આમાં ધ્યાન આપજો. સૌ પહેલાં આપણે બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ જોઈ લઈએ કે પ્રિસાઇઝ એટલે શું. તો પ્રિસાઇઝનું પ્રોનાઉન આપણે કરીએ છીએ પ્રેસી, એટલે કે એન ઓલ્ડ ફ્રેન્ચ વર્ડ મિનિંગ કટ શોર્ટ, બરાબર. પ્રિસાઇઝ છે એ એક મૂળ ફ્રેન્ચ ભાષાનો શબ્દ છે, બરાબર. પ્રેસી જેને કહેવાય છે પ્રેસી, એ મૂળ ફ્રેન્ચ ભાષાનો છે. એનો અર્થ શું થાય છે તો કે ટૂંકું કરવું, કટ શોર્ટ એટલે કે ટૂંકું કરવું. આપણે કેમ સંક્ષેપીકરણ હોય તો એમાં 1/3 ભાગનો કરીએ છીએ, એટલે મતલબ જ એમ થાય છે પ્રિસાઇઝનો કે પ્રેસી એટલે ટૂંકું કરવું. Precise is a concise summary or a miniature version of passage which includes all the essential points and the main idea or gist of the passage. હવે એમાં એમ કહે છે કે પ્રિસાઇઝ એટલે કે પ્રિસાઇઝ રાઇટિંગનો મિનિંગ શું થાય છે તો કે જો એ ગુજરાતીમાં પણ સમજાવેલું છે કે પ્રિસાઇઝ શબ્દ છે એ મૂળ ફ્રેન્ચ ભાષાનો છે. એનો અર્થ શું થાય છે તો કે ટૂંકું કરવું. શું અર્થ થાય? ટૂંકું કરવું, અથવા તો એનો સંક્ષેપ કરવો. તે સમગ્ર ગદ્યખંડનું લઘુ સંસ્કરણ છે જેમાં લેખકે રજૂ કરેલ તમામ આવશ્યક મુદ્દાઓ, ગદ્યખંડનો કેન્દ્રીય વિચાર કે ભાવાર્થનો એમાં સમાવેશ થાય છે. હવે તમે પ્રિસાઇઝ રાઇટિંગ લખો ને પહેલાં તમારે થોડાક રૂલ્સ છે એ યાદ રાખવા પડે. તો શું રૂલ્સ છે જોઈએ આપણે. જો રૂલ્સ ઓફ રાઇટિંગ અ પ્રિસાઇઝ, સંક્ષેપીકરણ માટેના નિયમો. ફર્સ્ટ રૂલ છે કે ધેર ઇઝ નો ફિક્સ્ડ પેટર્ન ટુ રાઇટ અ પ્રિસાઇઝ. એના માટે કોઈ ફિક્સ પેટર્ન નથી કે તમારે શરૂઆત અહીંયાથી જ કરવી, આ રીતે તમારે એન્ડિંગ આપવું, બરાબર. એવી ફિક્સ પેટર્ન કોઈ ના હોય. હાવેવર વી મસ્ટ ફોલો સર્ટેન રૂલ્સ એન્ડ પ્રોસિજર સો ધેટ ધ પ્રિસાઇઝ કેન બી મોર ઇફેક્ટિવ, બરાબર. શું કહે છે કે કોઈ ફિક્સ પેટર્ન નથી, પણ આપણે અમુક જે સર્ટેન રૂલ્સ છે અને પ્રોસિજર છે એને આપણે ફોલો કરવી પડે, જેથી કરીને આપણું જે સંક્ષેપીકરણ છે એ વધુ અસરકારક બને. જો છે ઇંગ્લિશ સાથે મેં ગુજરાતી પણ અહીંયા લખેલું છે એટલે તમને ખ્યાલ આવે કે સંક્ષેપીકરણ કરવા માટે કોઈ નિશ્ચિત પેટર્ન નથી, બરાબર. પણ સંક્ષેપીકરણને વધુ અસરકારક બનાવવા માટે આપણે ચોક્કસ નિયમો અને પ્રક્રિયાઓનું પાલન કરવું જોઈએ. બીજો રૂલ શું કહે છે? ફર્સ્ટ રીડ ધ પેસેજ કેરફુલી. પહેલાં તમારે જે પેરેગ્રાફ આપેલો હોય એને ધ્યાનથી વાંચવું જોઈએ. એન્ડ ઇફ યુ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ ઓફ ધ પેસેજ એટ વન્સ, એકવારમાં તમને કદાચ એ પેરેગ્રાફમાં શું લખેલું છે ના સમજાય તો રીડ ટ્વાઇસ ઓર થ્રાઇસ, તો 2 વાર વાંચો, 3 વાર વાંચો, બરાબર. પણ શાંતિથી વાંચવાનું પહેલાં. ધેન
Underline the sentences which meaning you can understand and try to find out the central idea of the given passage. પછી તો કે તમારે અંડરલાઇન કરતું જવાનું કે તમને જે જે સેન્ટેન્સ છે એ સમજાતા ગયા છે એની નીચે અંડરલાઇન કરતું જવાનું અને પછી જે પેસેજનો મેઇન આઈડિયા શું કહેવા માગે છે તમારે એમાંથી શોધવાનું. જો ગુજરાતીમાં કહે છે કે સૌપ્રથમ ગદ્ય ખંડને તમારે ધ્યાનપૂર્વક વાંચવો. એક વારમાં જો ન સમજાય તો 2 કે 3 વાર વાંચવો. પછી જે વાક્યનો અર્થ તમે સમજી શકો છો એને તમારે અંડરલાઇન કરવાનું અને પછી એનો જે વિચાર છે એને સમજવાનો પ્રયત્ન કરવાનો. ત્રીજો રૂલ, આફ્ટર અન્ડરસ્ટેન્ડિંગ ધ પેરેગ્રાફ. હવે તમે પેરેગ્રાફને સમજી લીધો, બરાબર. તો હવે શું કરવાનું? સેગ્રીગેટ મેઇન પોઈન્ટ્સ એન્ડ સબ પોઈન્ટ. તમારે જે મેઇન પોઈન્ટ છે અને એના સબ પોઈન્ટ છે એને અલગ અલગ કરવાના, બરાબર. પહેલાં સમજી લીધો, પછી એમાંથી તમને જે મેઇન પોઈન્ટ લઈ ગયા એને તમે અલગ કરો અને જે એના સબ પોઈન્ટ લઈ ગયા એને અલગ કરો. એટલે કે ગદ્યખંડને સમજ્યા બાદ પહેલાં મુખ્ય મુદ્દાઓ અને ગૌણ મુદ્દાઓને તમારે અલગ કરવાના. પછી એલિમિનેટ અનનેસેસરી વર્ડ્સ, સબસ્ટિટ્યુટ વર્ડ્સ, બરાબર, એન્ડ યુઝ વન વર્ડ ફોર ફ્રેઝિસ એન્ડ સેટ્સ ઓફ વર્ડ્સ ટુ રિડ્યુસ ધ સાઇઝ ઓફ ધ પેસેજ. પછી શું કરવાનું? જે તમને અનનેસેસરી શબ્દો લાગે કે જેની આમાં કંઈ જરૂર નથી, વધારાના શબ્દો લાગે, બરાબર. પછી ઉપવાક્યો કાંઈ તમને લાગે અને શબ્દ સમૂહ માટે એક શબ્દ હોય તો એનો ઉપયોગ કરો. ટૂંકમાં શું કરવાનું? પેરેગ્રાફ તમારે બને એટલું નાનું કરતું જવાનું, એમ વધારાના શબ્દો તમારે કાઢી નાખવાના. જો કે છે આમાં કે ગદ્યખંડનું કદ ઘટાડવા માટે બિનજરૂરી શબ્દો છે ને તમારે અલગ તારવવા. પછી અવેજી શબ્દો છે એટલે કે ટૂંકા સમાનાર્થી શબ્દો છે, ઉપવાક્યો, શબ્દ સમૂહ માટે એક શબ્દો એનો ઉપયોગ કરવો. પછી અ પ્રિસાઇઝ શુડ નોટ બી લોંગર ધેન 1/3 ઓફ ધ ઓરિજિનલ પેસેજ. બરાબર, આપણે જે સંક્ષેપીકરણમાં હોય છે કે 1/3 કરતાં વધારે મોટો છે એ તમારું ના હોવો જોઈએ આન્સર. ઇટ શુડ બી રિટન ઇન ઓનલી 1 પેરેગ્રાફ. અને તમારે એક જ પેરેગ્રાફમાં લખવાનું, એમાં પછી અલગ અલગ પેરેગ્રાફ નહીં કરવાના, બરાબર. જો સંક્ષેપીકરણ મૂળ ભાગ કરતાં ત્રીજા ભાગથી વધારે ન હોવું જોઈએ, બરાબર, ને એક ફકરામાં લખાઈ જવું જોઈએ. વાઇલ રાઇટિંગ અ પ્રિસાઇઝ one should not write idiom, quotes, assumption, example of personal opinion and should not write repeated ideas. શું કહે છે કે સંક્ષેપીકરણ લખતી વખતે તમારા જે રૂઢિપ્રયોગો છે, પંક્તિઓ છે, ધારણાઓ છે, ઉદાહરણો અથવા જે પોતાનો તમારો અંગત મંતવ્ય છે એ નહીં લખવાનું. અને જે પુનરાવર્તિત વિચારો છે, વારંવાર એકને એક વિચાર રિપીટ થાય છે, એ પણ તમારે નહીં લખવાના. First person pronouns like I or we etc. should not be used while writing precise, but this pronoun can be used in sentences expressing eternal truth. શું કહે છે કે સંક્ષેપીકરણ જ્યારે તમે લખો ત્યારે હું ને અમે એવા જે પ્રથમ પુરુષ સર્વનામનો ઉપયોગ નહીં કરવાનો. લેખકે જે પેરેગ્રાફમાં લખ્યું હોય કે હું ને અમે, તો એ બધું કાઢી નાખવાનું, બરાબર. ખાસ યાદ રાખજો, ઘણા એનામાં ભૂલ થતી હોય છે. હું અને અમે પ્રથમ પુરુષ સર્વનામનો ઉપયોગ તમારે સંક્ષેપીકરણમાં નહીં કરવાનો, બરાબર. પરંતુ સનાતન સત્ય દર્શાવતા વાક્યોમાં છે આ સર્વનામ વાપરી શકાય. ઓકે, એ એક્ઝામ્પલ આવશે ત્યારે હું તમને સમજાવીશ. યુઝ યોર ઓન લેંગ્વેજ ઇન પ્રિસાઇઝ. તમારી આ જે ભાષા છે એમાં તમારે એમાં ઉપયોગ કરવાનો. વાઇલ રાઇટિંગ પ્રિસાઇઝ યોર લેંગ્વેજ મસ્ટ બી ગ્રામેટિકલી કમ એન્ડ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. તમારી જે ભાષા છે વ્યાકરણની દ્રષ્ટિએ સાચી હોવી જોઈએ. શું હોવી જોઈએ? તમારી ભાષા વ્યાકરણની દ્રષ્ટિએ સાચી હોવી જોઈએ અને સમજવામાં બધાને ઇઝી હોવી જોઈએ. એવી રીતે તમારા લેંગ્વેજનો ઉપયોગ કરવાનો કે ગ્રામેટિકલી તમારી લેંગ્વેજ છે એ કરેક્ટ હોવી જોઈએ અને બધાને ઇઝી સમજવામાં ઇઝી રહેવી જોઈએ. પછી ચેક વેધર ધ ટોટલ નંબર ઓફ વર્ડ્સ ઇઝ ગિવન ઇન પેસેજ ઓર નોટ. તમારે ચેક કરવાનું કે ગદ્યખંડમાં જે કુલ શબ્દોની સંખ્યા આપવામાં આવી છે કે નહીં, પહેલાં જોઈ લેવાનું, બરાબર. ઇફ ઇટ ઇઝ નોટ ગિવન દેન એસ્ટિમેટ ધ વર્ડ્સ ગિવન ઇન ધ પેરેગ્રાફ એન્ડ, બરાબર, એબ્રિવિએટ ધેમ. જો ધારો કે નથી, ઘણી વખત આપવામાં આવેલી હોય છે, ઘણી વખત નથી આપતા, તો તમારે અંદાજો લગાવવાનો. પછી એનું સંક્ષેપીકરણ વર્ડ થર્ડમાં કરવાનું કે આપેલો જે પેરેગ્રાફ છે ક્વેશ્ચનમાં એ કેટલા શબ્દનો હોઈ શકે એમ. ઘણી વખત આપી દીધું હોય છે, ઘણી વખત નથી આપેલું હતું, તો તમારે તમારી રીતે અંદાજો લગાવીને એનું 1/3 કરવાનું. હવે આ રૂલ્સ હતા. હવે કી પોઈન્ટ્સ ટુ રિમેમ્બર, યાદ રાખવાના મુદ્દા કયા છે એ જોઈએ. ડુ નોટ ચેન્જ ધ મેઇન થીમ ઓફ ધ ઓરિજિનલ પેસેજ. જે પેરેગ્રાફની મેઇન થીમ, એનો જે ભાવાર્થ છે એ પહેલાં તો બદલાવો જોઈએ. તો ઘણી વખત એવું થાય કે શું કહેવા માગતો હોય પેરેગ્રાફને, તમે ક્યાંથી ક્યાં લઈ જાવ, એમ નહીં. મેઇન જે થીમ છે, જે ભાવાર્થ છે પેરેગ્રાફનો, એ બદલાવો જોઈએ નહીં. ડુ નોટ ચેન્જ ધ ટેન્સીસ.
એનો જે કાળ છે એ પણ ના બદલાવો જોઈએ. ડુ નોટ રાઇટ ઇન્ટ્રોગેટિવ એન્ડ એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ. બરાબર, પ્રશ્નાર્થ અને ઉદ્ગાર વાક્યો તમારે પેરેગ્રાફ સંક્ષેપીકરણમાં લખવાના નહીં. નેવર ગો આઉટ ઓફ ધ ફેક્ટ્સ ગિવન ઇન પેસેજ. ગદ્યખંડમાં આપેલા જે તથ્યો છે સિવાયની વધારાની માહિતી, ઘણાને એવી આદત હોય ન આપ્યું હોય તો ઝીકાઝીક થયા હોય, પણ પેરેગ્રાફમાં આપ્યું છે એના કરતાં તમારી ઘરની વધારાની વાતો એમાં એડ કરવાની નહીં. મેન્ટેન ધ ઓરિજિનલ ફ્લો, ધ ઇવેન્ટ્સ, આઈડિયાઝ પ્રેઝન્ટ ઇન ધ ઓરિજિનલ પેસેજ. મૂળ ગદ્યમાં આપેલી ઘટનાઓ છે, વિચારો છે, કંઈ પણ આપેલું એનો ક્રમ તમારે જાળવી રાખવાનો. બરાબર. નેવર ડ્રો એની કન્ક્લુઝન બાય યોર સેલ્ફ વિચ ઇઝ નોટ સ્ટેટેડ ઇન ધ ઓરિજિનલ પેસેજ. તમારી રીતે કોઈ પણ કન્ક્લુઝન છે કે જે ગદ્યખંડમાં આપેલું જ ન હોય એવું તમારી મેળે ધારણા કરીને નહીં લખી નાખવાનું. કન્ક્લુઝન એવું જોવું જોઈએ કે જે પેરેગ્રાફને લખતું હોય. તમારી રીતે કન્ક્લુઝન આપી દઉં, એન્ડિંગ તમારી રીતે કરી નાખો પિક્ચરનું, એમ ના હાલે. અરેન્જ ધ આઈડિયાઝ ઇન્ટુ લોજિકલ ઓર્ડર. બરાબર, જે પેરેગ્રાફમાં વિચારો આપેલા છે ને તમારે ક્રમમાં ગોઠવવાના. ડુ નોટ મિસ એની ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એન્ડ શુડ કવર ઓલ ધ એસેન્શિયલ કન્ટેન્ટ ઓફ ધ ઓરિજિનલ પેસેજ. ઓરિજિનલ પેસેજ એટલે કે પેરેગ્રાફમાં જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપ્યા છે એને તો તમારે મિસ આઉટ કોઈથી કરવાના જ નહીં. બરાબર, ધ્યાન રાખવાનું કે કોઈ અગત્યનો મુદ્દો છે એ રહી ન જાય અને બધા જ મુદ્દા જે જરૂરી છે એનો સમાવેશ થઈ જવો જોઈએ. એ રીતે 1/3 તમારે એમાં કરવાનું હોય. બરાબર, આ કી પોઈન્ટ્સ હતા. આગળ આપણે રૂલ્સ જોયા. હવે આપણે શરૂ કરીએ પેલું પ્રિસાઇઝ રાઇટિંગ. ઓકે, ચલો. શું કે છે જો, શું કે છે, રાઇટ પ્રિસાઇઝ ઓફ ધ ફોલોઈંગ પેસેજ અપ્રોક્સ 126 વર્ડ્સ ઇન અબાઉટ લેન્થ. બરાબર, અહીંયા 126 શબ્દનો આ પેરેગ્રાફ આપેલો છે, તમારે એનું 1/3 કરવાનું છે. બરાબર, હવે આપણે પેરેગ્રાફ વાંચીએ ધ્યાન. ટીચિંગ ઇઝ વન ઓફ ધ નોબલેસ્ટ પ્રોફેશન. બધાને ખબર છે કે ટીચિંગ છે એ એક નોબેલેસ્ટ એટલે શું થાય, જો હું જ્યાં જ્યાં જરૂર લાગે અહીંયા હું આને ગુજરાતી પર લખતી જઈશ. ઉમદા, એક ઉમદા વ્યવસાય છે, પ્રોફેશન છે. અ ટીચર પરફોર્મ્સ ધ સેક્રેડ ડ્યુટી ઓફ મેકિંગ હિઝ સ્ટુડન્ટ્સ રિસ્પોન્સિબલ, કમ્પેન્સનેટ એન્ડ ડિસિપ્લિન. જે શિક્ષકો હોય છે એ એની સેક્રેડ ડ્યુટી એટલે કે પવિત્ર, આનો મતલબ શું થાય, પવિત્ર ડ્યુટી જેને કહેવાય, એમ કે એની જે ફરજ છે, પવિત્ર ફરજ એ નિભાવે છે. શેના માટેની ફરજ છે એની, તો કે જે સ્ટુડન્ટ્સ છે એને રિસ્પોન્સિબલ બનાવવા, કમ્પેન્સનેટ બનાવવા, એટલે કે કમ્પેન્સનેટ એટલે કે વળતર આપવું. કંઈક સ્ટુડન્ટ્સ ફીઝ આપે છે તો આપણે સામે રિટર્ન તો આપવું ને, તો એને વળતર આપવું. એન્ડ ડિસિપ્લિન, અને સ્ટુડન્ટ્સને ડિસિપ્લિનમાં રાખવા, ડિસિપ્લિન શીખવવી, એ બધું છે એક ટીચરની ડ્યુટી હોય છે. અપાર્ટ ફ્રોમ ડેવલપિંગ ધેર ઇન્ટેલેક્ટ, a teacher is also responsible for inculcating the qualities of good citizenship, cleanliness, politeness and etiquette. શું કહે છે કે એક ટીચરની જેમ રિસ્પોન્સિબિલિટી છે કે સ્ટુડન્ટ્સને ઇન્ટેલેક્ટ એટલે કે બુદ્ધિ આપવી, ટૂંકમાં એને શિક્ષણ આપવું, એની બુદ્ધિને ડેવલપ કરવી. સાથે સાથે ટીચર ઓલ્સો રિસ્પોન્સિબલ, ટીચર એના માટે પણ જવાબદાર છે કે જે સ્ટુડન્ટ્સ છે એમાં ક્વોલિટી, એની જે ગુડ સિટીઝનશીપ છે, બરાબર, કે સારા એક નાગરિક તરીકેની જે ગુણ છે, પછી ક્લીનલીનેસ એટલે ચોખ્ખાઈ શીખવવી, પોલાઇટનેસ એટલે ઉદાર બનતા શીખવવું, અને એટિકેટ એટલે કે શિષ્ટાચાર શીખવો, એ પણ સ્ટુડન્ટ્સમાં એના જે ગુણો છે એ શીખવવા એ પણ એક શિક્ષક છે એનું જવાબદારી હોય છે. બરાબર, ખાલી ભણાવવું જેટલું જ નહીં, પણ આ બધા જે ગુણો છે એક સ્ટુડન્ટ્સમાં દેવા, એમ કે સ્ટુડન્ટ્સમાં ઉતારવા, એ પણ એક ટીચરનું, શિક્ષકનું કામ હોય છે. ધીઝ વર્ચ્યુઝ આર નોટ ઇઝી ટુ બી ઇમ્બાઇબેડ. બરાબર, આ જે વર્ચ્યુઝ છે, આ જે વેલ્યુ છે એ એટલી બધી ઇઝી નથી. બરાબર, ઓનલી અ પર્સન હુ હિમસેલ્ફ લીડ્સ અ ક્વોલિટી લાઈફ ઓફ characterized by simplicity, purity and rigid discipline can successfully cultivate these habits in his pupils. બરાબર, આ ઓનલી અ પર્સન હુ હિમસેલ્ફ, બરાબર, જેને પોતાનામાં એ ક્વોલિટી એટલે કે એવા ગુણો હોય, બરાબર, જે પોતે જ સિમ્પ્લિસિટીમાં રહેતા હોય, બરાબર, પ્યોરિટી હોય એટલે ચોખ્ખાઈ હોય, બરાબર, પછી રિજિડ ડિસિપ્લિન, પોતાનામાં ડિસિપ્લિન ભરેલી હોય, એ જ સક્સેસફુલી છે એના જે પ્યુપિલ છે, એની આસપાસના જે લોકો છે, એના વિદ્યાર્થીઓ છે, એને એની જે હેબિટ છે એમાં કલ્ટિવેટ કરી શકે છે, એટલે વિકસાવી શકે છે. પણ પહેલાં એક શિક્ષકમાં પણ આ બધી હેબિટ હોવી જોઈએ, સિમ્પ્લિસિટી છે, પ્યોરિટી છે, બરાબર, તો એના જે પ્યુપિલ્સ છે, એના જે વિદ્યાર્થી છે, એને એની જે હેબિટ છે એમાં કલ્ટિવેટ કરી શકે, એટલે કે એમાં વિકસાવી શકે.
બરાબર. અ ટીચર ઓલવેઝ રિમેન્સ યંગ એટ હાર્ટ ઓલ્ધો હી મે ગ્રો ઓલ્ડ ઇન એજ. અહીંયા મિનિંગ કહેતી જાઉં તમને. કલ્ટિવેટ એટલે શું થાય તો કે વિકસાવવું, બરાબર, કે ટીચરમાં જે ગુણ હોય એ સ્ટુડન્ટ્સમાં એ આદત કેવી રીતે વિકસાવવી, બરાબર, કલ્ટિવેટ. પછી પ્યુપિલ્સ એટલે શું થાય, અહીંયા પ્યુપિલ્સનો મિનિંગ કીધો છે વિદ્યાર્થી, ટીચર્સના જે વિદ્યાર્થીઓ હોય, સ્ટુડન્ટ્સ ટૂંકમાં પ્યુપિલ્સ એટલે સ્ટુડન્ટ્સ, બરાબર, વિદ્યાર્થીઓ. પછી એમાં કયું સિટીઝનશીપ એટલે નાગરિકતા. જો અહીંયા તમને કહેતી જાઉં છું, બરાબર, એટલે તમને ઇઝી રહે બીજી વાર તમે સેકન્ડ ટાઈમ વાંચો તો, બરાબર. પછી એટિકેટ એટલે કે શિષ્ટાચાર. ઓકે, હવે આગળ જોઈએ. A teacher always remain young at heart although he may grow old in age. બરાબર, એ ભલે એક શિક્ષક છે, એનું જે હાર્ટ છે એ હંમેશા યંગ રહે છે, એનું જે હૃદય છે એ હંમેશા જુવાન રહે છે, ભલે એ પછી એજમાં ઓલ્ડ થઈ ગયા હોય, પણ એક શિક્ષકનું જે હાર્ટ છે, હૃદય છે, એ હંમેશા કેવું રહે છે તો કે યંગ રહે છે. પરપેચ્યુઅલ કોન્ટેક્ટ વિથ બર્ડિંગ યંગસ્ટર્સ કીપ હિમ હેલ એન્ડ હાર્ટી. બરાબર, શું કામ તો કે એની જે યંગસ્ટર્સ છે, બરાબર, એની સાથે હંમેશા કોન્ટેક્ટમાં રહેતા હોય, જે સ્ટુડન્ટ્સ હોય છે, યંગસ્ટર્સ હોય છે, તો એનું હાર્ટ છે એ હંમેશા કેવું રહેશે શિક્ષકનું તો કે યંગ. There are moments when domestic worries weigh heavily on his mind, but the delightful company of innocent children make him overcome his transient moods of despair. ઘણી વખત એવું થાય છે કે ટીચર છે, શિક્ષક છે, હવે શિક્ષક છે, માણસ છે, એ લોકોને પણ કાંઈ એવા ઘરના કાંઈ પ્રોબ્લેમ્સ હોય, બરાબર, કાંઈ ટેન્શન હોય મનમાં, વરીસ કીધું છે ને, વરીસ એટલે શું, ચિંતા હોય, બરાબર, કોઈ પણ પ્રકારની. પછી અહીંયા પરપેચ્યુઅલનો મિનિંગ શું થશે તો કે કાયમી, પરપેચ્યુઅલ કોન્ટેક્ટ, કાયમી કોન્ટેક્ટ થતો હોય છે, બરાબર, યંગસ્ટર્સ સાથે, બરાબર. એના મનમાં પણ, શિક્ષકના મનમાં પણ કંઈક હેવીલી કોઈક વખત એવું બને કે ઘરના ટેન્શન હોય કે કામના ટેન્શન હોય, કોઈ પણ માઇન્ડમાં ટેન્શન હોય, વરીસ હોય, પણ જે એને જે કંપની હોય છે ચિલ્ડ્રનની, બરાબર, એની સાથેના બાળકો હોય છે, એને જોઈ અને એનું જે મૂડ્સ છે કેવું થઈ જાય છે તો કે રિપેર થઈ જાય છે, બરાબર, એનું મગજ છે એકદમ શાંત થઈ જાય છે. ચિલ્ડ્રનને, ઇનોસન્ટ ચિલ્ડ્રન જે છે, બરાબર, એને જોઈ અને શિક્ષકનો મૂડ છે કેવો થઈ જાય છે, એકદમ પાછો સારો થઈ જાય છે. અહીંયા ડિસેપિયરનો મતલબ શું થાય ખબર છે? એનો મતલબ થાય નિરાશ થવું, કે નિરાશ થઈ ગયા હોય, બરાબર, મૂડ ના હોય અથવા તો કોઈ ટેન્શન હોય, તો એના જે ઇનોસન્ટ ચિલ્ડ્રન છે, તમે પણ ઘણીવાર જોજો, તમે કોઈ પણ જાતનું ટેન્શન હોય મગજમાં અથવા તો કાંઈ ના ગમતું હોય એવું કાંઈ હોય, તમે કોઈ પણ એક નાના બાળક સાથે રમી જોજો, તમારું મૂડ છે એ આપોઆપ ઠીક થઈ જશે. એવી રીતે સેમ જ ટીચરનું પણ એવી જ રીતે હોય છે, કેમ કે એ લોકોને તો આખો દી બાળકો સાથે રહેવાનું હોય છે. આ હતું પેરેગ્રાફ જે એક્ઝામમાં આવી રીતના પૂછાય છે. કેટલા તો કે 126 અપ્રોક્સિમેટલી અહીંયા વર્ડ છે. હવે તમારે એનું 1/3 કરવાનું છે, બરાબર. હવે તમે શું કરશો જો અહીંયા તમને સમજાવું. પ્રિસાઇઝ એટલે કે તમારે એનું સંક્ષેપીકરણ કરવાનું છે. હવે આનું ટાઇટલ આપણે શું રાખી શકીએ તો કે બીઈંગ અ ટીચર, બરાબર, ટીચરની વિશે વાત કરી છે, એનું ટાઇટલ આવશે બીઈંગ અ ટીચર બનવું એમ. હવે વાત કરીએ પ્રિસાઇઝની. તો જો જે મેઇન પોઈન્ટ્સ છે મેં બધા અહીંયા લઈ લીધા છે, બરાબર. શું છે? ટીચિંગ ઇઝ અ નોબલ પ્રોફેશન વેર ટીચર્સ શેપ રિસ્પોન્સિબલ, કમ્પેન્સનેટ એન્ડ ડિસિપ્લિન સ્ટુડન્ટ્સ. ટીચિંગ છે એક નોબલ પ્રોફેશન છે, એટલે જે પહેલી લાઈન હતી એ આવી ગઈ, કે જ્યાં ટીચર છે એ સ્ટુડન્ટ્સને રિસ્પોન્સિબલ બનાવે છે, બરાબર, ડિસિપ્લિન રાખે છે અને કંઈક વળતર આપે છે. અલોંગ વિથ એકેડેમિક્સ, teachers must instill qualities like citizenship, cleanliness, politeness and etiquette. શું કહે છે કે along with academics એટલે કે શૈક્ષણિક કિંમત સાથે, શૈક્ષણિક વેલ્યુ સાથે શિક્ષણ તો આપે જ છે, પણ એની સાથે ટીચર્સ છે એ સ્ટુડન્ટ્સમાં ગુણ છે વિકસાવે છે. કયા ગુણ? સિટીઝનશીપ એટલે કે સારા નાગરિક બનવાના, ક્લીનલીનેસ એટલે કે ચોખ્ખાઈ રાખવાની, પોલાઇટનેસ એટલે ઉદાર કઈ રીતે રહેવું, અને એટિકેટ એટલે કે શિષ્ટાચાર શીખવે છે. ઇટ રિક્વાયર્સ લીડિંગ અ ક્વોલિટી લાઈફ ધેમસેલ્સ. એને એવી લીડિંગ ક્વોલિટી શીખવે છે કે પોતાની રીતે લાઈફ છે કેમ જીવીને કેવી રીતે આપણે લીડિંગ કરવી લાઈફને, એ શિક્ષક છે શીખવે છે. બટ ડિસ્પાઇટ ચેલેન્જીસ ધ કંપની ઓફ યંગ માઇન્ડ્સ કીપ્સ
ટીચર યુથફુલ. બરાબર, કોઈ પણ જાતના ગમે એવા ચેલેન્જ આવે બરાબર ટીચરની લાઈફમાં, પણ એના જે છોકરાઓ છે, એના બાળકો છે, એને જોઈ અને ટીચર્સ જે હંમેશા યુથફુલ રહે છે. તો આ શિક્ષક વિશે વાત હતી અને આને કહેવાય 1/3 એટલે કે અપ્રોક્સ 45 વર્ડ્સમાં આપણે એનું સંક્ષેપીકરણ કર્યું. બધા પોઈન્ટ આવી ગયા કે ટીચરનો પ્રોફેશન નોબેલ પ્રોફેશન કહેવાય, ટીચર કઈ રીતે સ્ટુડન્ટ્સની અંદર જે અલગ પ્રકારના ગુણો છે વિકસાવે છે બરાબર, સાથે ટીચરનું જે માઇન્ડ છે એ કેવી રીતે યુથફુલ રહે છે બરાબર, એ બધા આપણે પોઈન્ટ લઈ લીધા. ચાલો ક્લિયર, સમજાઈ ગયો પહેલો પ્રિસાઇઝ રાઇટિંગ. અને જો આ વિડીયો તો જોઈ જ લેજો, પણ તમારે પછી હજી બીજી વાર પણ વાંચવું હોય ને તો હું આખી PDF મારી ટેલિગ્રામમાં પણ મૂકી દેવાની છું બરાબર, ત્યાંથી પણ તમે ફરી પાછું આને વાંચી શકશો. અને ટેલિગ્રામ ચેનલની લિંક છે તમને મારી પ્રોફાઇલમાં મળી જશે, અથવા તો લર્નિંગ ક્લાસીસ 2019 સર્ચ કરશો એટલે ટેલિગ્રામ ચેનલ આવી જશે. હવે ત્યાર પછી સેકન્ડ પેરેગ્રાફ જોઈએ. અપ્રોક્સ 171 વર્ડ્સનો પેરેગ્રાફ આપેલો છે, આપણે વાંચીએ. ચલો. One of our most difficult problems is what we call discipline and it is really very complex. આપણા બધાનો સૌથી મોટો પ્રોબ્લેમ છે જેને આપણે કહીએ છીએ ડિસિપ્લિન. બસ ડિસિપ્લિનમાં કોઈને રહેવું નથી અને એકદમ કોમ્પ્લેક્સ પણ છે. કોમ્પ્લેક્સ એટલે શું? તો કે જટિલ. You see, society feels that it must control or discipline the citizen, shape his mind according to certain religious, social, moral and economic pattern. તમે સોસાયટીને જોતા, સોસાયટીને એવું ફીલ થાય, એટલે કે આજુબાજુના લોકો છે બરાબર, સમાજ છે બરાબર, એ એવું ફીલ કરે છે, એવું એને થાય છે કે ઇટ મસ્ટ કંટ્રોલ ઓર ડિસિપ્લિન ધ સિટીઝન, કે આપણે જે આપણી આસપાસના લોકો છે એને કંટ્રોલમાં રાખીએ, ડિસિપ્લિનમાં રાખીએ. કેવી રીતે? તો કે પોતાનો જે માઇન્ડસેટ છે એ પ્રમાણે બરાબર, પોતાના જે રૂલ્સ છે બરાબર, અમુક જે રીતિ રિવાજો છે, મોરલ છે, ઇકોનોમિક પેટર્ન છે, એ રીતે આપણે બીજાને પણ આપણે ડિસિપ્લિનમાં રાખીએ એવું સમાજ છે વિચારતું હોય છે. મોરલ એટલો મતલબ શું થાય? તો કે નૈતિક. નાવ ઇઝ ડિસિપ્લિન નેસેસરી એટ ઓલ? તો શું ડિસિપ્લિન બધા માટે જરૂરી છે? આપણને એવો પ્રશ્ન થાય કે ભાઈ ડિસિપ્લિન શું બધા માટે જરૂરી છે? પ્લીઝ લિસન કેરફુલી, ડોન્ટ ઇમિડિયેટલી સે યસ ઓર નો. તો આ ક્વેશ્ચનનો જવાબ આપતા પહેલાં આ પેરેગ્રાફને પહેલાં ધ્યાનથી વાંચો એમ કહેવા માગે છે, પછી તમે યસ કે નો કહેજો. મોસ્ટ ઓફ અસ ફીલ, એસ્પેશિયલી વાઇલ વી આર યંગ, that there should be no discipline. બરાબર, આપણે જ્યારે બધાને પણ એવું ફીલ થતું છે કે જ્યારે આપણે યંગ હોઈએ છીએ બરાબર, ત્યારે આપણે ડિસિપ્લિનમાં રહેતા જ નથી, અથવા તો એવું થતું હોય કે ડિસિપ્લિન જેવું કંઈ છે જ નહીં, શુડ બી નો ડિસિપ્લિન બરાબર, એવું આપણને લાગતું હોય છે જ્યારે આપણે યંગ હોઈએ છીએ ત્યારે. દેટ વી શુડ બી અલાઉડ ટુ ડૂ વોટ એવર વી લાઇક એન્ડ વી થિંક. ત્યારે આપણે શું કરીએ છીએ કે આપણને જે ગમે એ કરીએ છીએ, જે આપણે વિચારીએ છીએ એ કરીએ છીએ, એને જ આપણે એમ કહીએ છીએ કે ધેટ ઇઝ ફ્રીડમ, એ જ આઝાદી છે. એમ કે ડિસિપ્લિનમાં રહેવું તો બંધાઈ જશે. આપણે જ્યારે યંગ હોઈએ છીએ ત્યારે એવું વિચારતા હોઈએ છીએ. આપણને જે ગમે છે, આપણને જે વિચાર આવે છે એ જ આપણે કરવું, એ જ આપણી ફ્રીડમ છે. ડિસિપ્લિન મને જોતી નથી એવું બધાને પોતાનું વિચાર હોય છે. બટ merely to say that we should be free and so on has very little meaning without understanding the whole problem of discipline. પણ માત્ર કહી અને આપણે ફ્રી થઈ જઈએ છીએ બરાબર, આટલું કહીને આપણે કંઈ ફ્રી થઈ જઈએ છીએ કે ભાઈ આપણે આમ કરવું છે તો આપણને ફ્રીડમ મળી ગઈ, ફ્રી થઈ જઈએ છીએ. સો વોઝ વેરી લિટલ મિનિંગ વિધાઉટ અન્ડરસ્ટેન્ડિંગ ધ હોલ પ્રોબ્લેમ ઓફ ડિસિપ્લિન. બરાબર, હવે જોઈએ. જો ધ નીન એથ્લેટ ઇઝ ડિસિપ્લિનિંગ હિમસેલ્ફ ધ હોલ ટાઈમ, ઇઝન્ટ હી? બરાબર, નીન એટલે શું? પ્રબળ. જે પ્રબળ એથ્લેટ એટલે રમતવીર, સ્પોર્ટ્સમેન જેને કહેવાય ને, રમતવીર હોય છે, તમે એને જોજો, એ પોતાની જાતને કઈ રીતે ડિસિપ્લિનમાં રાખતો હોય છે. તમે એકવાર જોજો, જે રમતવીર હોય ને એનું ડિસિપ્લિન તમે જોજો. એને કોઈ કહેવા નથી આવતું બરાબર, એને કોઈ કમ્પલસરી નથી હોતું, પણ એ પોતાની જાતે જ પોતાની સેલ્ફને ડિસિપ્લિનમાં રાખે છે. હિઝ જોય ઇન પ્લેઇંગ ગેમ્સ એન્ડ ધ વેરી નેસેસિટી ટુ કીપ ફિટ મેક હિમ ગો ટુ બેડ અર્લી, refrain from smoking, eat the right food and generally observe the rules of good health. એ શું કહે છે? હિઝ જોય ઇન પ્લેઇંગ ગેમ. બરાબર, એને એ રમતવીર છે બરાબર, કે એને ગેમ રમવામાં, રમત રમવામાં મજા આવતી હોય છે, અને એ પોતાની જે શરીર છે, પોતાની હેલ્થ છે એને સારી રાખે છે, શરીરને ફિટ રાખે છે. ગો ટુ બેડ અર્લી, રાત્રે વહેલા સૂઈ જાય છે. રિફ્રેન ફ્રોમ સ્મોકિંગ એટલે કે સ્મોકિંગથી દૂર રહે છે. ઇટ ધ રાઇટ ફૂડ, હેલ્ધી ફૂડ ખાય છે. તો આ બધું શું કામ કરે? તો કે એને રમત રમવાનો શોખ છે બરાબર, એ રમતમાં સારી રીતે વધારે આગળ વધી શકે એટલા માટે પોતાની જાતે જ પોતે આવી રીતે ડિસિપ્લિન થઈને રહે છે. હિઝ ડિસિપ્લિન એન્ડ પંક્ચ્યુઆલિટી ઇઝ નોટ એન ઇમ્પોઝિશન. એની જે આ ડિસિપ્લિન છે
એની જે પંક્ચ્યુઆલિટી છે, બરાબર, એટલે પંક્ચ્યુઆલિટી એટલે શું થાય તો કે નિયમિતતા. એ કોઈ એના ઉપર ઇમ્પોઝિશન નથી કરી, એટલે લાદવું. ઇમ્પોઝિશન મીન્સ કે લાદવું. કોઈ એના ઉપર જબરદસ્તી મૂકી નથી કે ભાઈ તારે આમ કરવાનું જ છે, પણ એની મેળે પોતાની સેલ્ફથી જે ડિસિપ્લિન હોય છે, કેમ કે એ રમતવીર છે એટલે એને રમતમાં બધું કામ આવે. જો શરીરને ફિટ રાખે તો સારું રમી શકે, એના માટે એને સારું ખાવું પડે, સારી ઊંઘ લેવી પડે, સ્મોકિંગથી દૂર રહેવું પડે, તો એ ફિટ રહે ને તો એ વધારે સારું રમી શકે, બરાબર. નેચરલ આઉટકમ ઓફ હિઝ એન્જોયમેન્ટ ઓફ એથ્લેટિક્સ, બરાબર, એ નેચરલ આઉટકમ છે. એ કોઈ પણ રમતવીર હોય ને એમાં આટલી ડિસિપ્લિન તો હોય જ, બરાબર, એમ કહેવા માગે છે. એથ્લેટિક એટલે શું તો કે શારીરિક વ્યાયામ, બરાબર. નેચરલ આઉટકમ ઓફ હિઝ એન્જોયમેન્ટ ઓફ એથ્લેટિક્સ એટલે જે આપણે શારીરિક વ્યાયામ છે, બરાબર, એક્સરસાઇઝ છે, એને એ એન્જોય કરે છે. એને કોઈ ઉપર એના ઉપર લાયતી નથી કે ભાઈ તારે આટલું કરવાનું જ છે, આવી રીતે તારે ડિસિપ્લિનમાં રહેવાનું છે, રોજ તારે એક્સરસાઇઝ કરવાની છે, બરાબર, પણ એ નેચરલ આઉટકમ જ એનામાં છે, આવી જાય છે. હવે આનું તમારે પ્રિસાઇઝ કરવાનું છે 1/3, બરાબર. પહેલાં તો આનું ટાઇટલ શું આપશે તો ધ ઇમ્પોર્ટન્સ ઓફ ડિસિપ્લિન. ડિસિપ્લિનનું મહત્ત્વ અહીંયા સમજાવવામાં આવેલું છે, એટલે આપણે નામ આપશે. હવે એટલી તો ખબર પડી જ ગઈ બધાને કે ડિસિપ્લિન વિશે કીધું જ, તો ઇમ્પોર્ટન્સ ઓફ ડિસિપ્લિન. ડિસિપ્લિન ઇઝ અ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ ઇન સોસાયટી, બરાબર. પહેલી લાઈન આવી ગઈ કે ડિસિપ્લિન એક બહુ વધારે કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ છે સોસાયટી માટે. હાવેવર, બિફોર ડિસાઇડિંગ ઇફ ઇટ ઇઝ નેસેસરી વી શુડ અન્ડરસ્ટેન્ડ ઇટ્સ પર્પોઝ, બરાબર. આપણે ડિસાઇડ કરીએ કે જરૂરી છે કે નહીં, એ પહેલાં આપણે એનો જે હેતુ છે એ સમજવો જોઈએ. મેની પીપલ થિંક દેટ ફ્રીડમ મીન્સ નો ડિસિપ્લિન, બટ ધીઝ વ્યૂઝ લેક ડેપ્થ. ઘણા લોકો એવું માનતા હોય છે કે આઝાદી એટલે નો ડિસિપ્લિન, બસ જે કરવું એ કરવાનું, એમાં એકે જાતની ડિસિપ્લિન ના આવે, બરાબર, એવું માનતા હોય છે. ફોર એક્ઝામ્પલ, ધ નીન એથ્લેટ્સ ડિસિપ્લિન ધેમસેલ્ફ નેચરલી ટુ એન્જોય ધેર સ્પોર્ટ્સ. પણ એવું નથી. રમતવીર છે, એથ્લેટિક્સ છે, બરાબર, એને આઝાદી જ હોય છે ને, એ પોતાને જે ગમે છે એ જ કરે છે, પોતાને રમત રમવી ગમે છે તો એ કરે છે, અને સાથે સાથે એમાં ડિસિપ્લિન પણ આવી જાય છે. એટલે એવું નથી કે આઝાદી એટલે નો ડિસિપ્લિન, બરાબર, એમ કહેવા માગે છે. ડિસિપ્લિન ઇઝ નોટ એન ઇમ્પોઝિશન, ઇટ ઇઝ અ રિઝલ્ટ ઓફ ફાઇન્ડિંગ જોય ઇન સર્ટેન એક્ટિવિટી. કે ડિસિપ્લિન છે એ ઇમ્પોઝિશન નથી કે તમે કોઈ ઉપર જબરદસ્તી કરીને લાવી શકો, એવું નથી, પણ એક રિઝલ્ટ છે કે તમે એમાંથી પણ આનંદ મેળવી શકો સર્ટેન એક્ટિવિટીઝ કરીને, અને મેન્ટેનિંગ ગુડ હેલ્થ, અને તમારી હેલ્થને સારી રાખીને, બરાબર, એ પણ એક જાતનું ડિસિપ્લિન જ છે. તો આ 64 વર્ડ્સમાં આપણે એને સંક્ષેપ કર્યું, એટલે કે 1/3 કર્યું, બરાબર. આને કહેવાય પ્રિસાઇઝ રાઇટિંગ. છે થોડુંક ઇંગ્લિશમાં તમને હાર્ડ લાગે, કેમ કે થ્રુઆઉટ જે લોકો ગુજરાતી મીડિયમમાં ભણેલા હોય, પણ છતાં પણ ધ્યાન રાખવું. ચાલો થર્ડ જોઈએ. રાઇટ લેન્થ પ્રિસાઇઝ ઓફ ધ ફોલોઈંગ પેસેજ અપ્રોક્સ 118, 118 શબ્દનો આ પેરેગ્રાફ આપેલો છે. જો there are different types of products received from forest in India. આપણા જે ભારત છે એમાં ઘણી બધી પ્રોડક્ટ્સ છે આપણને રિસીવ થાય છે. ક્યાંથી? ફોરેસ્ટ, જંગલમાંથી. ફોરેસ્ટ પ્રોડક્ટ આર ઇમ્પોર્ટન્ટ ઇન ધ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રી. ફોરેસ્ટ એટલે શું? સૌથી પહેલાં તો જંગલ. ફોરેસ્ટની જે પ્રોડક્ટ છે ક્યાં કામ આવે છે? જંગલ પેદાશ છે ક્યાં કામ આવે છે? તો કે ડેવલપમેન્ટ અને ગ્રોથ. ઇન્ડસ્ટ્રી છે એને ડેવલપમેન્ટ માટે. ટિમ્બર ઇઝ યુટિલાઇઝ ઇન બિલ્ડિંગ એક્ટિવિટી. ટિમ્બર એટલે શું થાય? તો કે લાકડું, બરાબર છે. લાકડું છે એ જંગલી પેદાશ જ છે ને, જંગલી પ્રોડક્ટ જ છે. તો ટિમ્બર છે, લાકડું છે, એ બિલ્ડિંગ એક્ટિવિટીમાં, બરાબર, મકાન બનાવવામાં કામ આવે. ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન કાર્પેન્ટ્રી વર્કશોપ, બિલ્ડિંગ એક્ટિવિટીમાં, પછી ઇન્ડસ્ટ્રીમાં, એ બધી જગ્યાએ ટિમ્બર છે, લાકડું છે, એ કામ આવે. એશિયાઝ લાર્જેસ્ટ સો મિલ ઇઝ ઇન ઓપરેશન ઇન ધ આંદમાન આઇલેન્ડ. એશિયાનું સૌથી મોટું સો મિલ, એનો મતલબ શું થાય? લાકડા વહેરવાનું કારખાનું. શું થાય? લાકડા વહેરવાનું કારખાનું. એ ઓપરેટ ક્યાં થાય છે? તો કે આંદમાન આઇલેન્ડ છે, જે ટાપુ છે આંદામાન, ત્યાં. રબર ટ્રીઝ આર ગ્રોન ઇન લાર્જ નંબર ઓન ધ વેસ્ટર્ન ઘાટ્સ. રબરના ઝાડ છે, બરાબર, એ સૌથી વધારે ગ્રોન ક્યાં થાય છે? સૌથી વધારે સંખ્યામાં તો કે વેસ્ટર્ન ઘાટ્સ બાજુ.
A large number of industry are depend on rubber in the peninsular India. લાર્જ નંબર ઓફ ઇન્ડસ્ટ્રી, ડિપેન્ડ ઓન રબર. ઘણી બધી એટલે કે મોટી સંખ્યામાં ઇન્ડસ્ટ્રી છે એ રબર ઉપર ડિપેન્ડ છે. ક્યાં? તો કે પેનિનસોલાર ઇન્ડિયા. એનો મતલબ શું થાય? તો કે દ્વીપકલ્પ. પેનિનસોલાર મીન્સ દ્વીપકલ્પ. વુડ પલ્પ ઇઝ મેડ ફ્રોમ ધ વુડ ઓફ ધ ફોરેસ્ટ એન્ડ પેપર ઇઝ મેન્યુફેક્ચર ફ્રોમ ધ પલ્પ. વુડ કાગળનો જે લાકડાનો જે પલ્પ કહેવાય, બરાબર, એ ક્યાંથી? તો કે જંગલના જે લાકડા હોય છે એમાંથી મળી આવે છે. જંગલમાં જે લાકડા હોય ને એમાંથી જ લાકડાનો પલ્પ મળી આવે છે અને પલ્પમાંથી પેપર, એટલે તમે જે કાગળ વાપરો છો ને લખવા, એ પેપર બને છે, કાગળ બને છે. The state of Tamil Nadu, Maharashtra, West Bengal and Madhya Pradesh have several paper mills. The city of Nepa in the Madhya Pradesh has a newsprint industry. બરાબર, તમિલનાડુ છે, મહારાષ્ટ્ર છે, વેસ્ટ બેંગાલ છે, મધ્યપ્રદેશ છે, ત્યાં પેપર મિલ, કાગળની મિલો આવેલી છે. ધ સિટી ઓફ નેપા ઇન ધ મધ્યપ્રદેશ હેઝ અ ન્યૂઝ પ્રિન્ટ ઇન્ડસ્ટ્રી. બરાબર, મધ્યપ્રદેશમાં ન્યૂઝ પ્રિન્ટ ઇન્ડસ્ટ્રી પણ છે. લાક એન્ડ વેક્સ આર યુઝડ ઇન મેન્યુફેક્ચર પેઇન્ટ્સ. બરાબર, લાખ જેને આપણે કહીએ ને, લાખ અને વેક્સ એટલે મીણ. બરાબર, એ ક્યાં વપરાય છે? મેન્યુફેક્ચરિંગ પેઇન્ટ્સ. પેઇન્ટ્સ હોય છે ને એને મેન્યુફેક્ચર, એને બનાવવા માટે લાખ ને મીણનો ઉપયોગ થાય છે. વેક્સ એટલે મીણ, લાખ અને મીણનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે પેઇન્ટ્સના મેન્યુફેક્ચરિંગ માટે. હવે આ બધી જે છે પ્રોડક્ટ છે આપણને મળે છે ક્યાંથી? ફોરેસ્ટમાંથી, જંગલમાંથી. એટલે ટૂંકમાં અહીંયા જંગલો વિશે કીધેલું છે. બરાબર, તો ફોરેસ્ટ પ્રોડક્ટ આપણે એનું ટાઇટલ આપી શકીએ કે ફોરેસ્ટની જે પ્રોડક્ટ છે એના વિશે સમજાવેલું છે. હવે આપણે એનું પ્રિસાઇઝ કરીએ. ફોરેસ્ટ પ્રોડક્ટ્સ ઇન ઇન્ડિયા ઇન્ક્લુડ ટિમ્બર, રબર, વુડ, પલ્પ એન્ડ લાખ. જો અહીંયા બધું એકી સાથે લઈ લીધું, એક એક વસ્તુ સમજાવવાની જરૂર નથી કે ફોરેસ્ટ પ્રોડક્ટ કઈ કઈ ઇન ઇન્ડિયામાં. તો કે એમાં લાકડું, ટિમ્બર આવી જાય, રબર આવી જાય, વુડ પલ્પ, લાકડાનો પલ્પ આવી જાય અને લાખ પણ આવી જાય. બધું આપણે એકી સાથે કહી દીધું. દે આર ક્રુશિયલ ફોર ઇન્ડસ્ટ્રી. તે જરૂરી છે કેના માટે? ઇન્ડસ્ટ્રી માટે, કન્સ્ટ્રક્શન, બાંધકામ માટે, કાર્પેન્ટ્રી, સુથારી કામ માટે, અને પેઇન્ટ મેન્યુફેક્ચરિંગ, કલરનું જે મેન્યુફેક્ચર થાય ને એના માટે આટલી વસ્તુ જરૂરી છે. ટૂંકમાં બધું જે કહેવાનું હતું એ આવી ગયું. નોટેબલ ઓપરેશન આર એશિયાઝ લાર્જેસ્ટ સો મિલ ઇન ધ આંદામાન આઇલેન્ડ. બરાબર, એશિયાની લાર્જેસ્ટ એટલે કે સૌથી મોટું લાકડા વહરવાનું કારખાનું ક્યાં આવેલું છે? તો કે આંદામાન ટાપુ ઉપર. અને પેપર મિલ ક્યાં આવેલી છે? તો કે તમિલનાડુ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશમાં. બસ આવી ગયું. જે મેઇન પોઈન્ટ હતા આપણે 45 શબ્દોમાં એટલે કે 1/3 આપણે આને કન્વર્ટ કર્યું. બસ મેં અત્યારે 3 પ્રિસાઇઝ રાઇટિંગ લીધેલા હતા. બરાબર, તો હજી તમારે આને એક વખત વાંચવા હોય તો ટેલિગ્રામમાં હું PDF મૂકી દઈશ. બરાબર, નેક્સ્ટ આપણે ફરી પાછી આની સિરીઝ છે લઈ આવશી. જો તમારી બધાની ઈચ્છા હોય તમે મને કમેન્ટ કરજો આમાં કે હજી આપણે આ પ્રિસાઇઝ રાઇટિંગ આગળ બીજા ચાલુ રાખવા છે. કેમ કે 10 માર્કનું પૂછવાનું છે ને, 10 માર્ક છે તમારે જવા દેવા ના જોઈએ PSI પેપર 2માં. બરાબર, વધુ ને વધુ પ્રેક્ટિસ કરવી જરૂરી છે. કેમ કે તમે થ્રુ આઉટ ગુજરાતીમાંથી આવતા હોય તમને થોડુંક અઘરું પડે. બરાબર, એટલે જો તમે કમેન્ટમાં મને કહેશો તો આપણે હજી આગળ આના પાર્ટ હું લઈ આવીશ. સેકન્ડ પાર્ટ પણ હું પાછો લઈ આવીશ બીજા પ્રિસાઇઝ રાઇટિંગ સાથે. બરાબર, તો જે લોકો નવા છે એ લોકો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને મને કમેન્ટ કરજો કે આગળ આપણે આ ચાલુ રાખવું છે કે નહીં. ગુજરાતીમાં પણ સંક્ષેપીકરણના વિડીયો મેં મૂકેલો છે, એ પણ તમે એક વખત જોઈ લેજો. અને ગદ્યાત ગ્રહના પણ ઘણા બધા વિડીયો મૂકેલા છે, એ પણ જોઈ લેજો જે લોકો નવા છે. ચાલો ફરી પાછા મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ.